મમ્મી શું બનાવ્યું આટલું મસ્ત? ગ્રીન વટાણાના રગડા. ઓહો, એટલે રગડા પાવ. રગડા પાવ. બરાબર. કેવી રીતે ગરમ. કેવી રીતે બનાવ્યું? હેડ શીખવાડું તને. હેડો. પાણી બધું ગરમ થવા. 1 વાટકી જેવા વટોણા. 1 વાટકી વટાણા. એટલે 2 વાટકી જેવું પાણી જોવો. બરાબર. અને આ બટાકા. બટાકા. 1 વાટકો બટાકા. સમાયેલા એટલે મીઠું નાખી દેવાનું. એ તો થાય. મીઠું નાખી દીધું. હવે વટોળાનો ગ્રીન કલર આવે ને હા. એના માટે અડધી ચમચી કલર ચેન્જ નથી. એવું ને? 2 સીટી મારવાની વધારે. 2 સીટી મારી દેવાની. હવે એક બાજુ ને ખજૂરની ચટણી બનાવવાની તૈયારી કરવાની. બરાબર. ખજૂર લઈ લીધી છે, પાણીમાં પલાળે છે, ઉકાળવાની ના તો. ખજૂર ખજૂર મૂકી, મરચા પલાળી મૂક્યા. એ મરચાની બનાવવાની, લસણ મરચાની બધી અલગ. એવું બધું એમ બહુ બધી ચટણી બનાવવાની. અને આંબલી મૂકી દીધી. આંબલી, ખજૂર અને આંબલી. ખજૂર આંબલીની ચટણી બનશે. ઘડીક વાર ઉકળી જાય પછી ગોળ નાખવાનો. એટલે ગોળ પાછળથી નખાય પણ હાલ થોડું નાખી દેવાનું. એટલે ભેગું આમ ઉકળી જાય અને ઓગળી જાય. હવે ઠંડુ થાય ને ત્યાં લગીને પહેલા એકવાર ચટણી તૈયારી છે કે એટલા બીજી ચટણીની તૈયારી થવા માંડી. ગેસ બંધ કરી દીધો. 8-10 મિનિટ જેવું થયું ને એટલે ગેસ બંધ કરી દીધું. એટલાને ઠંડી થવા દેવાની. બસ એટલા લાલ ચટણી બનાવું. આ લાલ મરચાના બધા વાઈટ છે ને બીજ એ કાઢી દીધા. વ્હાઈટ બીજ કાઢી દીધા, પાણીમાં પલાળી મૂક્યા હતા. હા, 8-10 મરચા આખા. બરાબર. અને 8-10 લસણની કળીઓ. બરાબર. સંચળ. સંચળ મીઠું, જીરું, આ મીઠું નહીં બેટા, જીરું તો જીરું જ બોલી. અડધી ચમચી જીરું પાવડર. અડધી ચમચી જીરા અને સ્વાદ અનુસાર પેલું મીઠું આપણે રોજ રેગ્યુલર. બરાબર. હવે ગ્રાઇન્ડ કરવા માટે પાણી. હવે બધાને ગ્રાઇન્ડ કરી દેવાનું. પીસાઈ જાય કે મસ્ત. આ તો તીખી બની હશે ને? આ તો તીખી બની હશે એટલે થોડી થોડી લેવાની. એટલે થોડી જ બનાવી. એટલે થોડી જ યુઝ કરવાની હોય. તીખી બનાવે એટલે લાલ દેખાય જ છે. દેખાવ પડતી તીખી લાગે મને તો. પેલા કાશ્મીરી મરચા હતા ને બેટા. હા એ તો હ, પણ તોય આમ તીખી તો હોય ના હોય. લસણ એકલું લસણ હોય એટલે. હવે ગ્રીન બનાવવાની. હવે ગ્રીન ધાણાવાળી, ધાણા ફુદીનો ને બધી ચટણી બની ગઈ છે તૈયાર. હવે બીજી ચટણી. ધાણા ધોઈને લઈ લીધા. ધાણા બહુ બધા. બહુ જોવું છે. ચટણી તો બધાને હાથ ભાવે. પેલી ઓછી ભાવે તીખી હોય ને એટલે. બરાબર. આ ફ્રેશ ફુદીનો આપણા ઘરનો જ. હવે લીલું લસણ છે એટલે નાખી દેવાનું, બાકી તો ચાલે. ચાલે છે. સિંગદાણા. સિંગદાણા થોડા બેલેન્સ. સિંગદાણા ના હોય તો પેલા સ્વાદના. દાણા હોય ને હા એ ચાલે. નાખીએ આપણે. આ તો સ્વાદના બેલેન્સ. બેલેન્સ હવે સાદું મીઠું સાદું મીઠું, અને આખું જીરું આખું જીરું, અને સંચળ પાવડર. સંચર મીઠું એ જ. પાવડર મીઠું છે થોડું અને આદુ આદુ અને મરચા. માથું જ નહીં બાપડું, ધોણા લીધે બધું ભરાઈ ગયું. એટલે એક ઓટો મારીએ ને હા એ પછી પાણી વેડવાનું. પાણી એટલે ઠંડુ પાણી હોય ને પાણી વેડ દીધું. ચાટ મસાલો નાખી દેવાનો હવે ખાલી. હા ચાટ મસાલો. હા બેલેન્સ માટે ગોળ. આપણે ગોળ નાખીએ. આપણે ગોળ નાખીએ. ગોળ જ નકા પછી નાખીએ થોડું ચાટ મસાલો એટલે મસ્ત સ્વાદ આવો ચાટ મસાલાથી. થોડો ગોળ. ઓહો બધાને હવે ગ્રાઇન્ડ કરી દેવાનું. થઈ જાય કે લીંબુ અહીંયા જ હતું પણ બાકી રહી ગયું. લીંબુ નીચોયા વગર તો ટેસ્ટ આવે જ નહીં એનો. હા એ ચટણીમાં ખટ મીઠો ટેસ્ટ રહે. હા તૈયાર જ કરી નાખી છે. એ તો મિક્સ થઈ જાય. આવો મસ્ત
ખબર નહીં. મસ્ત ગ્રીન કલર, એક રેડ કલર, એક ગ્રીન ગ્રીન કલર. હવે ખજૂર ઓપલીનો વારો. ઠંડુ થઈ ગયું હશે કે પેલું ઉકળતું હતું એ હા, ઠંડુ થઈ ગયું. હવે એને બનાવી દઉં. પેલી ચટણી ગળી દીધી એમ ને હા, ઠંડુ થઈ ગયું ને એટલે પહેલા ગળી લીધું. ગળીએ ના તો બધા મસાલા હંગાત કરીને ગળવું હોય તો એમ ગળાય. પણ એમ થોડો મસાલાનો ટેસ્ટ થોડો ડાઉન થઈ જાય. આંબલી અને ખજૂરની ચટણી અને ગોળ હતો બસ એ તો ત્રણ. ટ્રેન આવી ગયો. આવી છે સૂંઠ સૂંઠ પાવડર, પાવડર અડધી ચમચી અડધી ચમચી સૂંઠ પાવડર, અને મીઠું થોડું કરી લેવાનું. મીઠું ગોળમાં હોય થોડું ને જ, બધું. હા. એટલે ગોળમાં હા, ગોળમાં મીઠું આવે જ. એવું હા, ગોળ તો ગળ્યો ના અને આ કાશ્મીરી કાશ્મીરી મરચું કલર માટે, ધાણા જીરું આ ધાણા જીરું, અને વરિયાળી પાવડર, વરિયાળી પાવડર એ ઓપ્શનલ હોય, નખું ના નખું. બરાબર. અને જીરા પાવડર, જીરા શેકેલા પાવડર, જીરાનું પાવડર અડધી ચમચી. બરાબર. બધાને ઉકળવા દેવાનું. હા. થોડી વાર મસ્ત ઉકળી જાય મીઠું કરશે ને એટલે તો એટલે colour મસ્ત કલર આવી જશે. ઉકળવા દો ના. જો જાડી મસ્ત થઈ જાય ને. હા. ઉકળી ગઈ છે મસ્ત ચટણી. 3 પ્રકારની 3 કલરની 3 ચટણી તૈયાર. હવે ઠંડી થવા દેવાની. પછી બીજી બે શું છે? હા, એ બધી તૈયાર જ છે. પણ તો ઠંડી થવા દેવી પછી તો ખાતા ફાવશે. હા, એટલે એવું છે ને. આ બે તો ઠંડી જ છે. એ બે તો ઠંડી. આ લસણની, મરચાંની અને આ ગ્રીન ચટણી તીખી. ધાણા અને ફુદીનો, લસણ વાળી અને મરચા વાળી, અને આ આંબલી, આંબલી અને ગોળ અને ખજૂર. ખજૂર. આંબલી ને ખજૂર. હા. હવે આવો પેલો રગડો બનાવ્યો તો ને. ઠંડુ તો મૂકે તો એમ ને. સીટીઓ 2 મારી દીધી, બફાઈ ગયું. બફાઈ ગયું. હવે ભાજી ભાગવાથી ભાગી દેવાની પહેલા. ભાગી દો ભાજી ભાગવાથી. હા. જીરું નાખ્યું કે હા, તેલ ગરમ કરવા મેળી દીધું. 2 રોટલી અને જીરું નાખ્યું. જીરું સહેજ કલર બદલાય ને એટલે હિંગ લઈ લો. હિંગ. હા. અને 2 ઇલાયચી લીધી હો. લવિંગ ને તજ અને કા તમાલપત્ર. તમાલપત્ર, એક તમાલપત્ર અને આદુ અને મરચા બધાને હવે ચડવા દો. અને લીલું લસણ લઈ લો. હા, થોડું સ્વાદ સારું લાગે. ચડવા દો થોડી વાર. 2 મિનિટ ચડવા દેવાનું. પછી ડુંગળી નાખી. બરાબર. ચડી આવજો. કલર ચેન્જ થઈ ગયો ને. ડુંગળી એડ કરી દેવાની. એક ડુંગળી જેવી જ લેવાની. એવું હા. હવે ડુંગળી ચડી રહે. ચડવા દો થોડું. હા. એટલે થોડું મીઠું નાખી દેવાનું. જરા ખાલી ડુંગળી પૂરતું જ નાખવું. ફટાફટ ચડો એટલે બરાબર. ખવા દો. હા. પછી મસાલા કરી. ચડી રહ્યું. આવજો. કલર બદલાઈ ગયો ને. તે છૂટી. હવે ટામેટા. એક ટામેટા જેવું ટામેટું લેવાનું. હવે આ છડે આપણે મસાલા કરી દેવાના. થોડી વરિયાળી, હાથમાં લીધું એટલે ખબર પડી જાય કે ધાણા જીરું, હળદર થોડી, હળદર મરચું અને લાલ મરચું અને થોડું મીઠું. મીઠું બરાબર. થોડું શાક મસાલો. અમાય હા. બરાબર. શાકનો સ્વાદ એકદમ મસ્ત આવે. આ બનાવવાનો જે રગડો એ શાક કોકર રગડો કહો. રગડો જ કે હા. બધા મસાલાને મસાલા ચડાવવા. છે ને એક જરાક પોણી દે દેવાની એટલે બોલ લે. બરાબર. હવે તેલ છૂટે ને ત્યાં લગી ચડવા દેવાનું. બરાબર. ખવા દો. એટલાના ભાગી તૈયાર કરી દેવાનું. કચરું જ ભાગવાનું, વધારે નહીં ભાગી બહુ દેવાનું. વધારે નહીં ભાગવાનું. હા. બરાબર. નકર દેખાય જ ના કોઈ. હા, એટલે જ ને. બરાબર. થવા દો. ચડી જુ કે હા, તેલ છૂટો મંડી. હા. આ તો તેલ ઓછું લીધું હોય ને એટલે વધારે દેખાય ના. હવે જે રગડો નાખી દે બાપી દે બટાકા બટાણા બટાકા હવે ધીમા ગેસવાળા ચડવા દેવાનું. બરાબર. બરાબરની ઉકળત આજુજી ચડવા ચડી જાય. હા. ઉકળી ગયું મમ્મી. મસ્ત હા. રગડો તૈયાર. હા, ગ્રીન બટાણાનો રગડો તૈયાર. તૈયાર. હવે ધાણા નાખી દેવાના. એમાં દાણા નાખવાના. ધાણા ગરમ નાખી મસાલો નહીં નાખી.
ચટણી હોય ને બધી તીખી હા એટલે ગરમ મસાલો ચાલે બરાબર તૈયાર રગડો બહુ જાડો ના કરાય બીજા ના ભાઈ પાવ આવું ભાઈ પાવ મજા ના આવે. હા પી લો બધો રસો હા. થઈ ગયો હવે તૈયાર હા. પ્લેટ તૈયાર કરો તૈયાર. પાવના ટુકડા મૂકો મમ્મી લાવ. દાડમ ઓહો તૈયાર થાય છે પ્લેટ બહુ બધો રગડો જોશે બહુ જ જોવાનું તું એટલે તો પતલો રાખો. પતલું રાખ. બસ રગડો થઈ ગયો છે તૈયાર. હવે આવશે બધી ચટણીઓ ના ટામેટા ને નહીં આવ ઉપરથી એ ઉપરથી આવશે. લીલી ચટણી થોડી બધી તીખી તીખી છે એટલે બધી જરાક જરાક નાખવાની એ નખ બસ આટલી જ એવું? અડધી ચમચી આવી ગઈ હવે આ લસણ નહીં લસણ મરચાં લસણ મરચાં વાળી આવે પાણી તીખી હતી બરાબર હવે ખજૂર અને આંબલીની જેટલી મસ્ત જાતી હોય. હા ખજૂર આંબલીની બસ એ એટલી ખાટી લાગશે પછી ના લાગે બેટા આ તો ગળી ગળી હોય. હા એનો તો ટેસ્ટ આવે બરાબર થોડા ટામેટા થોડી બસ બસ થોડી ડુંગળી ઓય શામુભાઈ ભૂખ લાગી પાપડાને કઈ નહીં આગા પાસા તો હોય હા હવે થોડી મસાલા સીંગ દાડમના થોડી દાડમ ના હાલ નહીં ને ના નવો સેવ અને સેવ મસ્ત મસ્ત થઈ ગયું દેખાયો. છે ચાલો મિત્રો જમવા રાધે રાધે રગડો રાધે રાધે